વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે જૈવિકનું ચેપ્ટરની અંદર આગળ ઉપર વધી તો આપણે વાત કરવાની આગળના લેક્ચરની અંદર તમે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એના આપણે બંધારણ છે સાબિત કર્યા. પાયરેનોઝ અને ફ્યુરાનોઝ રિંગ સ્ટ્રક્ચર અથવા તો પાયરેનોઝ અને ફ્યુરાનોઝ નું બંધારણ જે તમે જોયું કે બંને બંધારણ ફિશર નામના વૈજ્ઞાનિકે આપેલા હતા. સોરી ફોર ધેટ આગળનું જે સ્ટ્રક્ચર હતું એ ફિશરનું હતું અને છેલ્લે જે આપણે પાયરેનોઝ અને ફ્યુરાનોઝ વાળું ગ્લુકોઝ નું પાયરેનોઝ વાળું અને ફ્રુક્ટોઝ નું ફ્યુરાનોઝ વાળું જે સ્ટ્રક્ચર છે એ હાવર્થ નામના વ્યક્તિએ આપેલું છે. મોનોસેકેરાઇડ ની વાત આપણે પૂરી કરી. ત્યાર પછી હવે આપણે આજના માટે વાત કરવાની છે ડાઇસેકેરાઇડ કે ભાઈ ડાઇસેકેરાઇડ જે અણુઓ છે એના માટે વાત કરીએ છીએ. તો પહેલી વાત તો એ કે ડાઇસેકેરાઇડ એટલે શું? આગળના લેક્ચરની અંદર આપણે ભણી ગયા છીએ કે ભાઈ ડાઇસેકેરાઇડ છે એ ડાઇસેકેરાઇડ એટલે શું. હવે તો કે ભાઈ જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા બે મોનોસેકેરાઇડના અણુ મળે એને શું કહેતા હતા? આપણે ડાઇસેકેરાઇડ કહેતા હતા. એનું સામાન્ય સૂત્ર પણ જોયું હતું. એટલે એક્ઝામ્પલ આપણે જોયેલા હતા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ. બરાબર, આ બધા ડાઇસેકેરાઇડ. તો જે ડાઇસેકેરાઇડનો અણુ છે એ કઈ રીતે બને? તો હમણાં મેં તમને વાત કરી કે ભાઈ કાર્બોહાઈડ્રેટ છે એનું જળ વિભાજન તમે કરો તો બે મોનોસેકેરાઇડ આપે તો એને ડાઇસેકેરાઇડ કહેવાય. બરાબર. તો આનો મતલબ એવો થયો કે ડાઇસેકેરાઇડ પ્લસ જળ વિભાજન એટલે H2 તો અહીંથી તમને આપશે મોનોસેકેરાઇડ ના બે. એનો મતલબ એમ છે કે મોનોસેકેરાઇડ પ્લસ મોનોસેકેરાઇડ. બરાબર, કે બે મોનોસેકેરાઇડ ના અણુઓ છે આપણે મળ્યા. ડાઇસેકેરાઇડ પ્લસ H2 તો મોનોસેકેરાઇડ પ્લસ મોનોસેકેરાઇડ આવું આપણે મળ્યું. હવે તો આનો ઉલટો મતલબ તમે કાઢો કે ડાઇસેકેરાઇડ નું તમે જળ વિભાજન કરો તો બે મોનોસેકેરાઇડ મળે. હવે આપણે મોનોસેકેરાઇડ ની વાત નથી કરવાની. મોનોસેકેરાઇડ તો આપણે ભણી ગયા. આપણે વાત કરવી છે ડાઇસેકેરાઇડ નો મતલબ આપણે હવે ડાઇસેકેરાઇડ બનાવવા. તો શું કરવું પડે? તો કે આપણે આવું કરવું પડે કે મોનોસેકેરાઇડ પ્લસ મોનોસેકેરાઇડ પાણીનો અણુ દૂર કરો માઈનસ H2O તો અહીંથી તમને મળશે ડાઇસેકેરાઇડ. ખ્યાલ છે? એકદમ સરળ વાત થઈ કે ભાઈ ડાઇસેકેરાઇડ નું જો આપણે જળ વિભાજન કરીએ તો આપણે બે મોનોસેકેરાઇડ ના અણુ મળતા હોય તો બે મોનોસેકેરાઇડ ના અણુને જોડીએ અને જો પાણીનો અણુ દૂર કરીએ તો આપણને શું મળે? ડાઇસેકેરાઇડ મળે. તો બીજી વાત કે જ્યારે તમે બે મોનોસેકેરાઇડ ના અણુને જોડો છો અને પાણીનો અણુ દૂર કરો છો ત્યારે બે મોનોસેકેરાઇડ ના અણુ એ જુદા જુદા કાર્બન દ્વારા ગ્લાયકોસિડિક લિંકેજ અથવા તો ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. કયા બંધથી જોડાય છે? ગ્લાયકોસિડિક બંધ. કે ભાઈ આ બે મોનોસેકેરાઇડ ના અણુ એ ગ્લાયકોસિડિક અથવા તો આને કહેવાય ઓક્સાઇડ સાંકળથી જોડાય છે. બરાબર, એનો મતલબ એમ થયો કે માનો તો પહેલા મોનોસેકેરાઇડ નો પહેલો કાર્બન મતલબ C1 અને બીજા મોનોસેકેરાઇડ નો ચોથો કાર્બન મતલબ C4 અને એની વચ્ચે કોણ હશે? તો ઓક્સિજન હશે. એની વચ્ચે કોણ હશે? ઓક્સિજન. એટલે એ જે લિંકેજ છે શું કહેવાય? ઓક્સાઇડ બંધ અથવા તો ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. એક તમને સરળ રીતે હું સમજાવીશ કે આપણે આગળ સ્ટ્રક્ચર જોશું એટલે તમને ખબર પડશે કે કઈ રીતે આની અંદર ગ્લાયકોસિડિક સાંકળ કે ગ્લાયકોસિડિક બંધારણ છે તમને જનરલી જોવા મળે છે. આપણે આગળ ઉપર જોશું તમને વ્યવસ્થિત છે આની અંદર આઈડિયા છે એ આવશે. બરાબર છે. હવે આપણે ખાસ કરીને તમારે ત્રણ ડાઇસેકેરાઇડ ના અણુ છે એ આપણા સિલેબસ ની અંદર ભણવાના છે. કેટલા સિલેબસ ની અંદર જોવાના છે? આપણે ત્રણ. પહેલું તો જોવાનું છે કે પહેલું આપણે અભ્યાસ કરવાનો છે આની અંદર સુક્રોઝ. બરાબર, તો આનો મતલબ કે સુક્રોઝ કેમ? આના મોનોસેકેરાઇડ કોણ સુક્રોઝ ના? કારણ કે મેં તમને ખબર છે કે મોનોસેકેરાઇડ ની અંદર બે ત્રણ એક્ઝામ્પલ આવે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. હવે આપણા સિલેબસમાં
બે જ મોનોસેકેરાઇડ છે, તમે આગળ ભણી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. પણ પ્રશ્ન ક્યાં છે કે સર ગ્લુકોઝના બે બંધારણ છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. મતલબ આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ કહેવાય, પાયરેનોઝ નું બંધારણ છે. અથવા તો બીટા ડી પ્લસ ફ્રુક્ટોઝ, બરાબર. એવી રીતે સોરી ફોર ધેટ બીટા ડી પ્લસ ગ્લુકોઝ. એવી રીતે ફ્રુક્ટોઝમાં બે છે, આલ્ફા ડી માઈનસ ફ્રુક્ટોફ્યુરાનોઝ અને બીટા ડી માઈનસ ફ્રુક્ટોફ્યુરાનોઝ. જો પ્લસ અને માઈનસ મેં તમને આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે એ પોલરીમીટર થી નક્કી થાય ને પોલરીમીટર એ પ્રેક્ટિકલ વસ્તુ છે, એ હું ને તમે નક્કી કરી શકીએ નહીં. એ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે, પ્રેક્ટિકલી એવું સાબિત થયેલું છે કે ગ્લુકોઝ છે એમાં પોઝિટિવ રોટેશન આવે, બરાબર છે, મતલબ એ દક્ષિણ ભ્રમણીય છે, અને ફ્રુક્ટોઝ છે એ વામ ભ્રમણીય છે, મતલબ એ પ્લસ છે. મતલબ ગ્લુકોઝ છે એ પ્લસ છે, સોરી ફોર ધેટ, અને ફ્રુક્ટોઝ છે માઈનસ છે. આ પ્રેક્ટિકલી નક્કી થયું છે, એ હું ને તમે બે નક્કી કરી શકીએ નહીં, બરાબર છે. તો સુક્રોઝ ની અંદર કોણ કોણ હોય? ગ્લુકોઝ માંથી કયો આલ્ફા કે બીટા, અને ફ્રુક્ટોઝ માંથી કયો આલ્ફા કે બીટા. તો અહીંયા જોઈએ સુક્રોઝ છે એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. ખ્યાલ પડે છે? આની અંદર લિંકેજ કઈ હશે ગ્લાયકોસિડિક ની? તો હું અહીંયા લખી તમને આપું C1O C2. પહેલા ગ્લુકોઝ નો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ નો C1 કાર્બન, બીટા ડી માઈનસ નો C2 કાર્બન, બે વચ્ચે ઓક્સિજન ની લિંકેજ હશે એટલે આને ગ્લાયકોસિડિક લિંકેજ કે ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. ત્યાર પછી બીજું જે જોવાનું છે સુક્રોઝ, પછી આપણે અભ્યાસ કરશું માલ્ટોઝ નો. હવે માલ્ટોઝ જે એકદમ સરળ છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ બીટા ડી પ્લસ ગ્લુકોઝ, અને અહીંયા જે સાંકળ છે એ C1O C4. માલ્ટોઝ જે છે એ કોની લિંકેજ છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીજું પણ આઈ એમ સોરી ફોર ધેટ, બંને જે ગ્લુકોઝ છે એ બીટા નથી, બંને ગ્લુકોઝ તે સમાન છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બીજો છે પણ કયો છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. પહેલા કાર્બનનો C1, બીજા કાર્બનનો C4 એટલે C1O C4 ની લિંકેજ થાય છે. અને ત્યાર પછી ત્રીજું જે જોવાનું છે એ લેક્ટોઝ. જે લેક્ટોઝ છે એની અંદર જે લિંકેજ છે એ alpha equal to that beta d plus galactose. तो ग्लूकोज मध्ये आ galactose प्लस beta d plus ग्लूकोज. અહીંયા પણ લિંકેજ સમાન છે, કઈ કે C1O C બરાબર C1 C4 તો પણ ચાલે, બરાબર. galactose છે એ પણ મોનોસેકેરાઇડ છે. હું તમને એનું બંધારણ શીખવાડીશ કે હવાર્થ પ્રમાણે આનું બંધારણ કેવું થાય. ગ્લુકોઝ જેવું બંધારણ છે, માત્ર ચોથો કાર્બન ઉલટે. કેમ? આલ્ફા અને બીટા માં તમે જાઓ એટલે પહેલો કાર્બન ઉલટાવો એટલે બીટા બની જાય, એમ ચોથો કાર્બન ઉલટાવો આલ્ફા ગ્લુકોઝ નો તો આલ્ફા ગેલેક્ટોઝ બને, બીટા ગ્લુકોઝ નો ચોથો કાર્બન ઉલટાવો તો બીટા ગેલેક્ટોઝ બને. એટલે જે જે સમય આપણે લેક્ટોઝ ની વાત કરતા ત્યારે આપણે આની વાત કરશું. હવે મૂળ વાત એ આવે કે મેં તમને આનું બંધારણ છે આપણે વર્ગીકરણ જોઈ લીધું, રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. તો જોવાનું કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન ધરાવતો કાર્બન, હવે ગ્લુકોઝ હોય તો એની અંદર પહેલો કાર્બન છે એની અંદર આલ્ડીહાઇડ હોય, બરાબર, અને ફ્રુક્ટોઝ છે એમાં બીજો કાર્બન છે. જો ગ્લાયકોસિડિક સાંકળની અંદર આલ્ડીહાઇડ અને કીટોન વાળો કાર્બન છે એ વપરાતો હોય, બરાબર છે, તો એ રિડક્શન કરવા માટે સક્ષમ નથી, રિડક્શન કરતા તરીકે, એટલે એ નોન રિડ્યુસિંગ શર્કરા થાય. પણ જો એ મુક્ત હોય તો એ રિડ્યુસિંગ શર્કરા થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા માનો સુક્રોઝ છે કે C1O C2 છે, કયું છે? C1O C2 છે. તો આની અંદર તમે જો તો ગ્લુકોઝ નો આલ્ડીહાઇડ વાળો કાર્બન કયો? તો કે પહેલો. ફ્રુક્ટોઝ નો કીટોન વાળો કાર્બન કયો? તો કે બીજો. હવે આ બંને ક્યાંથી જોડાઈ ગયા? તો કે ગ્લાયકોસિડિક સાંકળ, બરાબર. તો આમાંથી પહેલો અને બીજો કાર્બન છે એ ફ્રી નથી. હવે ફ્રી નથી તો એ ઓક્સિડેશન કરી શકશે ને, મતલબ રિડક્શન કરતા નથી, કામ કરે, બરાબર. એનો મતલબ એવો થયો કે
સુક્રોઝ જે છે એ સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. કેવી કહેવાય? નોન રિડ્યુસિંગ શર્કરા. હવે જો બીજી વાત, હું તમને જેડબલ્યુ નીટની વાત કરવાની. જો નોન રિડ્યુસિંગ શર્કરા છે તો એ ભ્રમણ ન દર્શાવે, મતલબ પોલરીમીટરમાં એ ભ્રમણ ન દર્શાવે. અને આ ભ્રમણ છે ખાસ છે, આને કહેવાય મ્યુટા રોટેશન. શું કહેવાય? મ્યુટા રોટેશન. જો આલ્ડીહાઇડ અને કીટોન મતલબ એનોમેરિક કાર્બન માં તમને ખબર પડી જાય કે આલ્ડીહાઇડ તો એનોમેરિક કાર્બન C1 અને ફ્રુક્ટોઝ તો એનોમેરિક કાર્બન C2. જો એનોમેરિક કાર્બન ફ્રી હોય તો એ રિડ્યુસિંગ શર્કરા થાય અને તો એ બીટા રોટેશન દર્શાવે. જો એનોમેરિક કાર્બન ફ્રી ન હોય તો એ રિડ્યુસિંગ શર્કરા પણ ન હોય અને બીટા રોટેશન પણ દર્શાવી શકે નહીં. તો અહીંયા તમને સુક્રોઝમાં ખબર છે કે અહીંયા આલ્ફા ગ્લુકોઝ અને બીટા ફ્રુક્ટોઝ આમાંથી બેયના એનોમેરિક કાર્બન બંધની અંદર વપરાય છે. કયા બંધની અંદર વાત કરું છું? ગ્લાયકોસિડિક સાંકળમાં. જો એ બંને કાર્બન વપરાઈ જાય છે તો એ રિડક્શન કરવા માટે મુક્ત નથી, તો બીટા રોટેશન પણ દર્શાવી શકે નહીં. સાહેબ અહીંયા તમે જુઓ માર્કોસની અંદર તો કે ભાઈ C1 વપરાઈ જાય છે પણ ગ્લુકોઝમાં C1 હોય પણ અહીંયા C4 છે એટલે આ રિડ્યુસિંગ શર્કરા છે બીટા રોટેશન દર્શાવે. સેમ તમે લેક્ટોઝમાં જુઓ તો ગેલેક્ટોઝનો C1 અને ગ્લુકોઝનો C4. ગેલેક્ટોઝનો C1, ગેલેક્ટોઝની અંદર પણ C1 જ એનોમેરિક કાર્બન હોય, બરાબર? અને ગ્લુકોઝનો C4 મતલબ આ ગ્લુકોઝમાંથી C1 મુક્ત છે તો રિડક્શન કરી શકે અને બીટા રોટેશન દર્શાવી શકે. તો આ બંને એ એવા કાર્બન છે, આ બંને એવી શર્કરા છે જે બંને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. એક્ઝામ ની અંદર તમે MCQ માં પૂછે અને બીટા રોટેશન દર્શાવે. બીટા રોટેશન દર્શાવે. ખાસ યાદ રાખજો સુક્રોઝ છે તો મને યાદ રાખવાનું, બીજું ગોખવાનું કંઈ નથી, બરાબર? ધ્યાન શું રાખવાનું છે કે આમાં એનોમેરિક કાર્બન ફ્રી હોય તો રિડક્શન કરી શકે, તો રિડ્યુસિંગ શર્કરા છે અને બીટા રોટેશન દર્શાવે. જો એનોમેરિક કાર્બન ફ્રી નથી તો રિડક્શન કરી શકે નહીં અને બીટા રોટેશન દર્શાવી શકે નહીં. જૂના સિલેબસમાં બીટા રોટેશન હતું આપણું સમજાવવાનું, તમારા નવા સિલેબસમાં બીટા રોટેશન નથી પણ તમને જેડબલ્યુ કે નીટ ની અંદર પૂછે છે એટલે તમને બીટા રોટેશનની ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? દર્શાવે છે કે નથી દર્શાવતા. આજના માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર સુક્રોઝ છે ને વ્યવસ્થિત રીતે સમજશું, કઈ રીતે એ કામ કરે છે એના ઉપર આપણે આગળ ઉપર વધશું. બરાબર? ત્યાં સુધી આપણે વાત જો તમે મહેનત કરજો ત્યાર પછી આપણે ફરી પાછા સુક્રોઝની અંદર મળશું.